તો મિત્રો અહીંયા ભૂલો પણ થશે અને લોકો ખોટો પણ સમજશે. આ જિંદગી છે મિત્રો, અહીંયા તમારા વખાણ પણ થશે અને તમને ખોટી રીતે બદનામ પણ કરવામાં આવશે. માટે જ મિત્રો જીવનમાં ચિંતા નહીં, બસ ખાલી ચિંતન કરવું. તો મિત્રો હું ગૌસ્વામી જયદીપ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આવો મિત્રો, કેમ બધા મજામાં? આશા કરીએ છીએ આપ જ્યાં પણ હશો ખુશ હશો, મોજમાં હશો અને મજામાં હશો. સૌપ્રથમ સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય માં મોગલ. તો કેમ દાયરો મોજમાં? તો ભાઈ આજે આપણે ભાડું મળ્યું છે ફતેપુર હાડીડાનું. હવે હાડીડું તો ભાઈને કેમ કહેતા હોય, રામ જેને જૂનું નામ એનું હાડીડું છે, એટલે નવું નામ એનું ફતેપુર થઈ ગયું ને ભાઈ. અત્યારે ટાઈમ થયો છે 6 વાગ્યા અને આજે આખો દી આપણે કંઈ ભાડું હતું ને થોડુંક બીજા કામમાં હતા એટલે ગાડીનો ફેરો નાખ્યો. ફેરો જો કે બુકિંગ 2-3 દી પહેલાંનો હતો કે જવાનું જ છે. ખરેખર જવાનું અમારે ગઈકાલે હતું પણ એ રહી ગયું. પછી આજ જવાનું, આજે સવારમાં જવાનું હતું પણ એ પાછું રહી ગયું એટલે બપોર પછી જાય છે દિયાસમાં ટુકડા. બરાબર, દિયાસ અમારે જે એમ તો ઘણી વાર છે, પટણ જાય છે આપણે ફરવા. અને આ ભાઈ આપણી ભેગા બેઠા મહેશભાઈ ખવા, ગામ મોટાવળિયા, અને ફેરો છે આપણે કાનાભાઈ ખવા, લખાભાઈ ખવા છે જામજોધપુર સાઈડમાં કેશવ ટ્રેડિંગ વાળાનો. અને ભરવાના છે ભાઈ લાકડા આપણે ફતેપુર હાડીડાથી. ત્યાં ભાઈજી છે ને નારાયણભાઈ સિસોટીયાની વાડી જવાનું હે, લખાભાઈના કાનાભાઈના બનાવી થાય ને આપણા પાકા મિત્ર છે ભાઈ. તો જાય છે એમની વાડી કોરા, હળવે હળવે પડ્યા જાય. લખાજી મોર મોટરસાઇકલ લઈને જાય છે અને આપણે વાહ ટેમ્પો લઈને. આ રસ્તો તો ભાઈ આપણે હમણાં 1-2 દી મોરે ચાલ્યા હતા. જામનગર આપણે ગયા હતા, કાલે જ ભાઈ જીતા આપણે ગયા હતા આ રસ્તે થઈને. પાછા વળી આજે રસ્તે જાય આપણે ફતેપુર. આમાં જવામાં ભાઈ 3 પાટિયા થઈને છે ભાઈ. 3 પાટિયાથી આપણે ભાણવરપુરથી રસ્તો જાય ને, રબારી કે ધારોગઢ પાટિયા, ત્યાંથી આમ 3 પાટિયા કોરા અને ત્યાંથી આમાં ભાણવરપુર આપણે જાય ને એટલે એ માર્ગી થઈને ફતેપુરનું પાટિયું આડું આવે. પણ એ રસ્તો ભાઈ ફૂલ ખરાબ થઈ ગયો અટાણે. અને મહિલો કે આજે આમ જવા દો ને, મેં હાલના મહિલા તારા માન ખાતા રહે આમને ધબેડીએ. આપણે ગમે એમ લઈને ફતેપુર હાડીનું કે અહીંયા ભૂગવાથી કામ છે, આમ થઈ જાય કામ થઈ જાય, થાય બધું હલશું જ. પછી આજે આમણે નાંગરી છે, હળવે હળવે પડ્યા જાય. ગાડી છે હું 3-4 માટલીઓ નહીં ભાઈ. એક હું જાઉં, એક આ મહિલો છે, એક લખાજી છે અને બાકી એકાદ ત્યાં થઈ જાય ભાઈ છે. નહીં હોય ટેકો દેવામાં હોય જ ને, કેમ ના હોય? તો થઈ જાય આપણું લોડિંગ કમ્પ્લીટ. મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપને એક રિક્વેસ્ટ છે ભાઈ, તમે ભાઈ ચેનલ બેનલ સબસ્ક્રાઈબ કરો યાર, ના કરી હોય તો. અને હા યાર, તમે વિડીયો લોગા જોવો, લાઈક બાઈકને કરો યાર, કંઈક લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ભેગું મારું હેલ્પનું થાય યાર, મને સપોર્ટ કરો ઘણો યાર બધાય. એટલે કરજો ભાઈ, તમે તમારે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને ભાઈ ચેનલ પર તમે જો નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાજુમાં ઓલ બેલ આઇકન દબાવી અને એમાં પછી ઓલ સિલેક્ટ કરી લેજો. તો મિત્રો આપણે બીજા રેલવે ક્રોસિંગ ફાટક જે આવે છે ફતેપુર પહેલાં ત્યાં. તો ડાયરાને મેં કીધી ભારી કરીને ખેતરમાં અમે ગાડી નાખી લાકડા ભરવા હતું ને આમાં પંચિયા મારેલા હબાવ ખાડા થઈ ગયા ને ગાડી કરી ગઈ. ગાડી વેગ નથી કરતી, આગળ પાછળ એકે બાજુ નથી જતી કેમ કે પંચિયા બહુ કરાર મારેલા હે. અને આમ તો કંઈ ઉપાધિ નથી, નારાયણભાઈને ટ્રેક્ટર ઘરનું હે, રસો બસો બધી વ્યવસ્થા કમ્પ્લીટ જ હતી. નારાયણભાઈને કીધું લગાડો ટ્રેક્ટર, હવે લઈ લ્યો, કરી દીધા ને ખાડા એટલા. ટાયરું હોત ગઈ નહીં ખાઓ જરી માથેની. હવે આના સિવાય કંઈ વિકલ્પ ન, ટ્રેક્ટરમાં વાહ બાંધી અને આગળ કાઢી લે હું આને.
તો તમને ડાયરાના કઈ હતા વહેમું થયું ટ્રેક્ટરમાં વાહે જોડાવેલી ચક્કી આવે ને જે આ એડાને કપાસની હાથથી ડાયરેક્ટ પાવડર કરવાની એ ચક્કી જોડાવેલી હે એનું વજન હતી છે હોય ને ભાઈ મોડો ઉપર લખ્યું ટ્રેક્ટર એટલે રસામાં પછી શું છે તાળું એક માર્યું હતું આપણે બધું ભેગું થઈ ગયું રસા તાળું એક માર્યું રસો લો હરી ગયો રસાના 2 લોક મારવા હે ઘેરે તાળું લઈ ગયા ને દેશી ભાષામાં એટલે આજકાલ 2 મારવા હે અને ટ્રેક્ટરનું મોરો આપણે ફેરવી નાખ્યું એટલે શું છે મોરો ઉપડે નહીં હવે રિવર્સમાં ટ્રેક્ટર ખેંચે લોક જાવી રીતે આપણામાં 2 મારી દેવા હા રસામાં એટલે વાંધો ના આવે નાના બાકી જવાબ જ નથી દે એમાં કેમ કે રફોજભાઈ એટલો હે છે
તો ભાઈ માંડ કરીને લાકડા આપણે ભરી લીધા ગાડીમાં કમ્પ્લીટ. ખેતરમાં જો એક ફેર હલવાની ત્યાં લાકડા ભર્યા એટલે લાકડા ભાઈ બધા બે ઉપાડ્યા હોત ને તો ગાડી કમ્પ્લીટ ભરાય. તો ખેતરમાં નાખવી જ ના પડત. છતાં હવે આ બધા ભરી લીધા મોટા મોટા ભારી ભર્યા પછી ભાઈ હેઠેથી હો જબર હુડુસ અને માંડ ચડાય હો ભાઈ. વહીમાં તો ભારી લઈ ગયા આ ચડાવતો હતો વિડીયો મોબાઈલની બેટરી લો થઈ ગઈ હતી નકર તો ભાઈ ધરવી દે એટલું નાળા બાળા વાહ બાંધીને ફૂંકાડી ગાડી આપણે મોટા વળવ્યા. અમારા ભરતભાઈ આવ્યા એનો આઈડિયો એવો છે કે તમે જેસીબી મગાવો અને આગળ ફ્રન્ટમાં મારો તમે બકેટ ગાડી ઉડાડીને ખાલી કરી નાખી. હા ભરતા એમ ખાલી કરવી મહિને ઉપર એક લાકડું હો માટી હો. હા તઈ ડાયરાના કઈ અંતે ગાડી આપણી થઈ ગઈ ભાઈ ખાલી. મોટા નીણકાન લાકડા બધા છોકરાએ નાની ભારે ટેકો દીધો. અર્જુનભાઈ રબારે ને અમારા ભરતો અને મહિલો અને ભૂકા કાઢી નહીં ખાઓ. અને ગાડી હવે અખાભાઈને ઘર પાસે રાખી કાનભાઈને ખા પાણી પીને બાકી લઈ લો ભાઈ. ઢગલો કેમ કર્યો જબરજસ્ત ઢગલો કરી દીધો માલ કરી દીધો. લાકડા થઈ પડ્યા નીકળ્યા લઈ લ્યો. આમાં ઝીણા એટલા છે ને મોટા એટલા છે. ઝીણા તો બહુ વહીમાં ના લઈ ગયા પણ આ મોટા થળિયા છે ને ભાઈ વજન એટલો હોય ને સડાવો એવો વહીમાં લઈ ગયા ને એમાં હાઈટ થોડીક બની ગઈ ને પછી તો ભાઈ હતી વહીમાં લઈ ગયા. પાછા બેહાડવાનું પડે ને ભાઈ હું કે મહિલા ને કેપેસિટી ફેલ છે અટાણે. તો ભાઈ ડાયરાને કહી દઈએ આપણે આવી રીતે ટ્રીપ લાકડાવાળી લાકડાની ટ્રીપમાં બધા ભાઈ કતળીનું કઈ ભારી ગયા ભેગી ગાડી હલવાની કરી પંચી મારો હતો ઠેકીને નાનભાઈ ટ્રેક્ટર ઘરનું નાનભાઈ પાસે શોખી નહીં ભારી ખેતીના નામેથી કરાર કરીને મીકાય છે નહીં એટલે ગાડી ઘરની ગયા ભેગી ઘર ટાયરું ફરી ગયા કરી ગઈ અંદર. પછી ભાઈ ટ્રેક્ટર ઘરનું હતું એટલે વાંધો ના આવ્યો હોય ને ક્યાંય લેવા ના જવું પડે ગોતવા જવું ને પણ રસોન તારા બધી વ્યવસ્થા નાનભાઈ પાસે હતી. સીધા રસોન નાળા તાળા લાંબા કરીને કમ્પ્લીટ કરીને ગાડી સીધી બારોબાર એટલે મેળ આવી ગયો ને. લાકડામાં જો વજન જાજો થાય નહીં પણ ટાયરું સ્લીપ મારી જાય ને નડે એ ભાઈ ખાડા કરીને કરી ગઈ હતી ગાડી. બધું થઈ ગયું નામી આપણે કંઈ ટેન્શન ના રહ્યું. બસ આમને બધું હાયદા રાખે આપણે ફેરાયદા રાખે ને પણ તમે બધા વિડીયો જોવા આવતા રહ્યો એટલે આપણું બધું નામી ભાઈ. તો તમે આવતા રહ્યો આમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા વિચાર અમને કમેન્ટ કરજો. અને આ મિત્રો ચેનલ પર તમે જો હજુ સુધી નવા હો અથવા ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાજુમાં ઓલ બેલ આઇકન દબાવીને ઓલ સિલેક્ટ કરી લ્યો. તો એ દર્શક મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય માં મોગલ. તો મિત્રો હવે મળીએ નવા બ્લોગમાં.